નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના યુનિટ 2નું સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન ક્રમાંક 1. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પોનો ક્રમ બોક્સમાં લખવાનો છે. જોઈએ આપણે. પેલું છે, આ બધા હાથીઓ છે. આ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તો એતે ગજાહ સંતિ. બીજું છે, શશકાહ ઇતિ શબ્દસ્ય કહ અર્થ? તો આવશે સંસલાઓ. પાત્રાણી શબ્દનો અર્થ શું થાય છે? વાસણો. ચટકાહ શબ્દનો અર્થ શું થાય છે? ચકલીઓ. આગળ જોઈએ. આ બધા પુસ્તકો છે. આ વાક્ય સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તો એતાની પુસ્તકાની. આગળ વધીએ. તે બધા ચિત્રો છે. વાક્ય સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તાની ચિત્રાણી. સાતમું છે, તે બધી કન્યાઓ છે. સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? તાહા બાલિકાહ. અમે બધા શિક્ષિકાઓ છીએ. તો એને લખાશે વયમ શિક્ષિકાહ. તમે બધા સૈનિકો છો. અને સંસ્કૃતમાં કંઈક આ રીતે લખાશે યુયમ સૈનિકાહ. આગળ વધીએ. 10મો છે, અમે બધા બાળકો છીએ. સંસ્કૃતમાં કઈ રીતે લખાશે? વયમ બાલકાહ. બરાબર. તો મિત્રો, નીચે આપેલા જે સંસ્કૃત શબ્દો છે બીજો પ્રશ્નમાં, માં ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર તમારે છેકો મારવાનો છે. તો અહીંયા ઓલરેડી છેકો મારી દીધો છે. એટલે આપણે એતે એટલે આ બધા, તે એટલે તે બધા, શશકા એટલે સંસલાઓ, અજાહા એટલે બકરીઓ, ચટકાહ એટલે ચકલીઓ અને વયમ એટલે અમે બધા, આના ઉપર આપી દીધું છે. હવે આપણે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે, સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. તો શિક્ષક એટલે અધ્યાપક થાય, હંસઃ એટલે શ્વેત ગુરુત થાય, મહિલા એટલે નારી, વનિતા કે ભામિની થાય, અને સૈનિક એટલે યોદ્ધા કે રક્ષક થાય. એના પછી આપણે આગળ જોઈએ મિત્રો. તો નીચે આપેલા ગુજરાતી શબ્દોની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ પર તમારે છેકો મારવાનો છે. તો મિત્રો, ચોથા પ્રશ્નમાં આ બધા, એતાની, અમે બધા, વયમ એટલે ખોટા અક્ષર પર ઓલરેડી છેકો મારી દીધેલો જ છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. 5મો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એતે તો ગજાહા, એતાહા અહીંયા આવશે મહિલા, વયમ એટલે સૈનિકાહ, યુર્ય યુર્ય એટલે યુયમ આવશે અહીંયા, માફ કરજો થોડી મિસ્ટેક છે અહીંયા. બરાબર, યુયમ આવશે. તમે અહીંયા નહીં, અહીંયા જોઈ લેજો, મેં અહીંયા ટીક કરી દીધું છે. નેક્સ્ટ છે એતાની, તો પુસ્તકાની. હવે આપણે આગળ વધીએ મિત્રો. નીચેના કોષ્ટક પરથી તમારે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. તો એ વાક્ય જે છે તે અહીંયા તમારી સામે મિત્રો બનાવી દીધેલા છે. બરાબર. તો એ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને, અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ. 7મો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તક સિવાયના 4 પશુઓના અને 4 પક્ષીઓના નામ સંસ્કૃતમાં એક વચન અને બહુવચનમાં લખવાના છે. તો એ અહીંયા પ્રશ્ન ઓલરેડી ડન કરીને જ તમને આપેલો છે. તમે જોઈ શકો છો એક વચનમાં, બહુવચનમાં, પક્ષીઓના અને પશુઓના. બરાબર મિત્રો. ચાલો હવે આપણે આગળ વધીએ. ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવાનું છે. આ બધી મહિલાઓ છે. તો એતાહ મહિલાહ સંતિ. અમે કન્યાઓ છીએ. વયમ બાલિકાહ સ્મઃ. એવી રીતના તે બધી ચકલીઓ છે. તમે બધી મહિલાઓ છો. અમે બધા બાળકો છીએ. તમે બધા યુવકો છો. અને 7મું છે, એતે સૈનિકાહ સંતિ. આ બધા સૈનિકો છે. ચાલો આગળ વધીએ. 8મું વાક્ય છે, તે બધા હંસો છે. તે હંસાહ સંતિ. આ બધા પુસ્તકો છે. અને અંતે તે બધા ચિત્રો છે. ઓલરાઈટ. હવે આપણે પ્રોજેક્ટ વર્ક પર આગળ વધીએ છીએ. તમારે નીચે આપેલા સંસ્કૃત જે શબ્દ ચિત્રો છે એના સંસ્કૃત નામ તમારે લખવાના છે. તો ચટકહ એ આનું થશે. પછી ચટકૌ અને ચટકાહ એવી રીતના એક વચન, દ્વિવચન, બરાબર, બહુવચન એવી રીતના તમારે લખવાનું છે. પછી સંસલા માટે આપેલું છે શશકઃ, શશકૌ અને શશકાહ. એવી રીતના હંસ માટે આપેલું છે હંસઃ, હંસી અને હંસાહ. અને એવી જ રીતના અજહ, અજી અને અજાહ આપેલું છે. ચાલો આગળ જઈએ. સૈનિકઃ,
સૈનિકો સૈનિકાહ. બરાબર. પછી આગળ જોઈએ બાલિકા બાલિકે બાલિકાહ, બાલકઃ બાલકૌ બાલકાહ. બરાબર મિત્રો. બસ તો આ રીતના આપણું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે અને હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સ્વાધ્યાયને સ્વાધ્યાય પોથીમાં